એવા સપના જોયા હતા કે મારું લગ્ન થઈ છે, મારો ઘરવાળો સફેદ ઘોડામાં બેહીને આવશે ને મને રાણીની જેમ રાખશે. ઘરમાં 3-4 નોકર છે, કપડા ધોવાવાળા છે, જમવાનું બનાવવાળા છે. મને પૂછે, મેડમ તમારે કંઈ ખાવું છે? તમારે શું ખાવું છે? સફેદ ઘોડામાં તો નો આવ્યો, સફેદ ઈકો લઈને આવ્યો, પણ અહીંયા આવીને કઈ શું ખરું નોકરાણી બનાવી દીધી. અહીંયા આવીને રાણી તો નો બની, નોકરાણી બની. એ લીંડા સાફ કરવા વાળી. આ તરેલા લીંડા સાફ કરું છું. ઓછું ખાતા હોય તો તમને કહું છું, દીમાં 10 વાર સંડાસ જાવો છો તે તમે લીંડા તરેલા મારે સાફ કરવા જોડે. હરખું પાણી નથી નાખતા. ઉઠી નાચ કરવાનું બધું. લીંડા સાફ કરવાના, તો કપડા ધોવાના, ખાવાનું બનાવવાનું, પોતા કરવાના, હંજવારી કાઢવાની. એની મને કપડા એટલા ભેગા થયા, કેવી ધોઈ લઈશ આટલા કપડા. તમને કહું છું, દીમાં 3 વાર કપડા બદલાવો છો તે નાઈટ ડ્રેસ બદલાવે, ઓલું પહેરે, હવારના બીજા, હાઈના બીજા. 10 દી બદલાવજો કપડા. હું નથી નવડી કપડા ધોવા. હમણાં બીજું બોલાવા આવશે. પિંકી ભાઈ જમવાનું બની ગયું. ફટાફટ પેલા કપડા ધોઈ નાખું નહીં, કેટલું કામ હજી પડ્યું. સંદેશ સે આતે હે હમે તડપાતે હે. બહુ મસ્ત મૂવી હતું નહીં, મને બહુ ગમ્યું. શું કામ બધે નહીં ગમ્યું હોય? ઓ ચિઠ્ઠી આતી હે કે પૂછે જાતી હે કે ઘર કબ आओगी, કે ઘર કબ आओगी. ઘરે જ નું આવતા, કે ફરવા વઈ જાઉં, મારા કપડા જ ન ધોવા જોવે. સાબુન ગોટી પૂરી થઈ ગઈ, લેતી આવું. ઓય માં, ઓય માં, પડી ગઈ મારી કેળ. મૂકી જલ્દી આવો, મૂકી મારી કેળ. સોરી કેમ કરતા પડી પડતું? લાય હાથ આપ. ઊભું નથી થવાતું મુકેશ. આના કેળમાં મને આમ લાગે બધે ફ્રેક્ચર થઈ ગયું છું. ડોકી નથી સીધી થાતી. 1 મિનિટ ઊભી રહે, હું તને તેડી લઉં. ઊભી રહે, હવે તેડીને લઈ જાઉં. ખાઈ ઓ માય ગોડ, વજન એટલો છે, મોટી ગેંડા જેવી છું. મુકેશ, મારો હાથ સીધો નથી તો ભાંગી ગયો હશે તો શું કરશો તમે બધા? હવે નહીં જીવું મુકેશ, મરી જઈશું. તમે ધ્યાન રાખજો, બીજા લગ્ન કરી લઈજો તમે. કેટલીક વાર મારા વગર રહ્યો, આખી જિંદગી તો ન નીકળે ને. તમે ખુશ રહી જીવો ને સુખી રહી જીવો ને. જાની મુની રે હવે. આ ડોક્ટરને ફોન કરું છું, બોલાવું છું. કાંઈ નથી હવે, આમાં શું કે થતું તે? એમ કે છોકરાને લાગે એટલું લાગ્યું છે. હાલો ડોક્ટર, હું મુકેશ બોલું છું. હા, વૃંદાવનમાંથી. ઓળખી ગયા ને? હા, તમે ફ્રી હોય તો જરા ઘરે આવો ને થોડીક વાર. હા, જિંદગી પડી ગઈ છે ને તો થોડુંક વધારે લાગ્યું છે, તો જોઈ લો ને, એકવાર ચેક કરી લો ને. 5 મિનિટમાં આવશો? હા, કાંઈ વાંધો નહીં, સારું, ચલો. હા, આવે છે હાલ 5 મિનિટમાં. ફોન કર્યો મેં. છાની રહી જા હવે. બહુ દુખે છે. મમ્મી આવો તો અહીંયા. કાં શું થયું? બી ગઈ. કાં જેમ કે રોવાસ? મમ્મી આ જરા બાથરૂમમાં લપસીને પડી ગઈ હાબુ ઉપર. પગ આવ્યો ને તે. આ તો જો આ મચકોડ આવી ગઈ લાગે છે. ડોક્ટરને ફોન તો કરીશ, પણ ક્યાંની જોને રોવે છે, કંઈક સમજાવવાની. આવ્યા ડોક્ટર. આવો સાહેબ. 1 સેકન્ડ. અરે બેન, કઈ નથી થયું. જસ્ટ આમ તો
પડી ગયા છે ને એનો માર લાગેલો છે, કંઈ નથી, ફ્રેક્ચર બેક્ચર કંઈ નથી, કંઈ ટેન્શન લો, હમણાં થઈ જશે સારું. અને આટલામાં રડવાનું શું હોય? કઈ તો દેશે ને, મને કઈ મદદ નથી થઈ ગયું ને સાહેબ, બહુ દુખે છે હો. થઈ જશે સારું. નાના છોકરા જેવું કરો છો તમે તો. ઇન્જેક્શન આપી દઉં છું એક, હમણાં થઈ જશે. અડધી કલાક થશે ને એટલે દુખાવો બી ગાયબ થઈ જશે અને એકદમ નોર્મલ થઈ જશે. હા હા સાહેબ, એક ઇન્જેક્શન દઈ દો ને તો સારું, લે દુખાવો જ ન થાય. ઇન્જેક્શન આપી દીધું છે અને હું દવા લખી દઉં છું ને, એ લઈ લેજો મેડિકલમાંથી, થઈ જશે સારું. 2-3 દિવસ દવા પીવે ને, આ થોડુંક માર હોય ને એના લીધે દુખતું હશે. અત્યારે તો મેં ઇન્જેક્શન આપ્યું છે ને, અડધી કલાકમાં એકદમ સારું થઈ જશે. ઓકે, ચલો જઈએ. મટી જઈશે ને સાહેબ? હા હા માસી, કાંઈ નથી, ટેન્શન લ્યો માં, કાંઈ નથી.